ધોરણ 5 પર્યાવરણ આસપાસ પાઠ 13 પહાડી રહેઠાણ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. 1. લોનર શું છે? મોટરસાયકલ. 2. મહારાષ્ટ્રથી નીકળેલ ગૌરવ જાની કયા બે રાજ્યોમાંથી પસાર થઈ દિલ્હી પહોંચ્યા? ગુજરાત, રાજસ્થાન. 3. રાજસ્થાન રાજ્યનું પાટનગર કયું છે? જયપુર. 4. તાશીના ઘરના છાપરા પર સોનેરી પીળું કયું અનાજ સૂકવેલું હતું? મકાઈ. 5. ચાંગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે? ઘેટા બકરા. 6. વધુ ઊંચાઈ પર જતા હવામાંના કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે? ઓક્સિજન. 7. કયા પ્રાણીના લાંબા અને સુવાળા વાળમાંથી પશ્મિના શાલ બનાવવામાં આવે છે? બકરી. 8. શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું વધુ પસંદ કરે છે? હાઉસબોટમાં. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. 1. ગૌરવ જાનીએ પોતાની મુસાફરી મુંબઈ શહેરથી શરૂ કરી. 2. ચાંગપા જાતિના લોકો જે શંકુ આકારના તંબુમાં રહે છે તેને રેબો કહે છે. 3. તાશીનું ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું. 4. પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને લેખા કહે છે. 5. હાઉસબોટની છત પર કરવામાં આવતી કોતરણીની ભાતને ખતમ બંડ કહેવામાં આવે છે. 6. ચાંગથાંગ સ્થળ દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈએ આવેલું છે. 7. શ્રીનગરમાં જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બરાબર નીકળે છે તેને ડબ કહેવાય છે. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. ગૌરવ જાનીએ પોતાની મુસાફરી ગુજરાતના અમદાવાદ શહેરથી શરૂ કરી. ખોટું. 2. મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે. ખોટું. 3. લદ્દાખમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે. ખોટું. 4. પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સાચું. 5. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે જ ફરતા રહે છે. સાચું. 6. ચાંગપા લોકો મોટે ભાગે તંબુમાં રહે છે. સાચું. 7. શ્રીનગરમાં મોટા ભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવીને રહે છે. ખોટું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા રચો. ડોંગા પહાડીમાં રહેતા બોટ જેમાં રહી શકાય છે. 3 નંબર. 2. રેબો ચાંગથાંગનો શંકુ આકારનો તંબુ છે. 5 નંબર. 3. ડબ દિવાલોની બહાર નીકળતી બારીઓ. 2 નંબર. 4. લેખા ઘેટા બકરા રાખવાની જગ્યા. 1 નંબર. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2. મુંબઈથી કાશ્મીર જવામાં કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે છે? તો મુંબઈથી દિલ્હી, મનાલી, લદ્દાખના લેહ ચાંગથાંગનો પહાડી માર્ગ કારગિલ થઈને શ્રીનગર જવાય. 3 નંબર. લેહ કેવો વિસ્તાર છે? તેને શું કહેવાય છે? તો લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે. તેને ઠંડુ રણ કહેવાય છે. 4 નંબર. તાશીનું ઘર કેવું હતું? તાશીનું ઘર 2 માળનું અને પથ્થરોનું બનેલું હતું. દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીંપેલી હતી. 5 નંબર. ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી શું મેળવે છે? તો ચાંગપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ, માંસ,
તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ લોકો માટે બનાવી ઊન મેળવે છે. 6. ચાંગપા લોકો સવારી માટે અને માલવહન માટે શાનો ઉપયોગ કરે છે? ચાંગપા લોકો સવારી માટે, માલવહન માટે ઘોડા અને યાકનો ઉપયોગ કરે છે. 7. લેખા શું છે? ચાંગપા લોકોની ઘેટાં અને બકરાને રાખવાની જગ્યાને લેખા કહે છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. 8. ગૌરવ જાનીને લેહમાં અને શ્રીનગરમાં શો અદ્ભુત અનુભવ થયો? તો ગૌરવ જાનીને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર હાઉસબોટમાં રહેવાનો અદ્ભુત અનુભવ થયો. 8. મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર? તે કયા રાજ્યમાં આવેલું છે? તો મનાલી એક પહાડી વિસ્તાર છે. તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું છે. 6. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. તમારા નાના તંબુમાં 2 દિવસ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર 10 જ વસ્તુઓ લઈ જઈ તો તે 10 વસ્તુઓની યાદી બનાવો. શેતરંજી, 2 જોડી કપડાં, સ્વેટર, ધાબળો, ટોર્ચ, 2 દિવસ ચાલે તેટલો બગડે નહીં તેવો ખોરાક, પાણીનો જગ, રૂમાલ, કેમેરો અને દાંતણ. 2. તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? તો મારા ઘરનું છાપરું સિમેન્ટ, કપચી, રેતી અને લોખંડનું બનેલું છે. અમે લોકો છાપરાનો ઉપયોગ કપડાં સૂકવવામાં, અનાજ અને મુરબ્બા સૂકવવામાં, તડકામાં બેસવા અને ગરમીમાં રાત્રે સૂવા માટે કરીએ છીએ. 3. શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. તેઓ શા માટે આવું કરે છે? તાશીના ઘરે નીચેના માળે કોઈ બારી નથી. બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે. આથી શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. 4. તાશીના ગામના લોકો ઘરના છાપરાનો શો ઉપયોગ કરે છે? તાશીના ગામના લોકો ઘરના છાપરાનો ઉપયોગ લાલ મરચાં સૂકવવા, નારંગી અને કેળા જેવા ફળો સૂકવવા, મકાઈ, ચોખા અને ડાંગર જેવા અનાજ સૂકવવા અને છાણા સૂકવવા માટે કરે છે. 5. ચાંગપા લોકો તેમની બકરીઓ ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા કેમ લઈ જાય છે? તો બકરીઓ માટે જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા પ્રમાણમાં તેમના વાળ લાંબા અને સુંવાળા બને છે. આ વાળમાંથી બનેલી પશ્મિના શાલ વેચાણથી ચાંગપા લોકોએ તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. 6. ગૌરવ જાનીની મુસાફરીના મુખ્ય સ્થળો જણાવો. ગૌરવ જાની મુંબઈથી નીકળી દિલ્હી ગયા, ત્યાંથી મનાલી, લદ્દાખ, લેહ, ચાંગથાંગ ગયા, પછી કારગિલ થઈને શ્રીનગર આવ્યા. શ્રીનગરથી જમ્મુ થઈ મુંબઈ પરત આવ્યા. 7. ગૌરવ જાનીએ મુસાફરી માટે પોતાની સાથે શું શું સામાન લીધો હતો? તો ગૌરવ જાનીએ મુસાફરી માટે પોતાની સાથે રહેવા માટેનો તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનું બિસ્તર, ગરમ કપડાં, લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુઓ, કેમેરો અને પેટ્રોલ ભરવાના કેન વગેરે સામાન લીધો હતો. પ્રશ્ન 7. માંગ્યા મુજબ ઉત્તર લખો. જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણો આપો. તો કે જુદા જુદા પ્રાણીઓ મારા જીવન સાથે નીચેની રીતે સંકળાયેલા છે. 1. કૂતરો. કૂતરો માણસનો વફાદાર સાથી છે. તે આપણા ઘરની રખેવાળી કરે છે. 2. ગાય. ગાય આપણને દૂધ, છાણ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે. ગાય ધાર્મિક રીતે પણ મહત્વનું પ્રાણી છે. ભેંસ. ભેંસ પણ માણસ માટે દૂધનો મહત્વનો સ્ત્રોત છે. દૂધમાંથી ઘી, છાશ, માખણ અને ઘી મળે છે. 4. બળદ. બળદ ખેતી કરવા માટે અને બળદગાડા માટે ઉપયોગી પ્રાણી છે. કેટલીક જગ્યાએ કૂવામાંથી પાણી કાઢવા માટે બળદનો ઉપયોગ થાય છે. 5. ઘેટું. ઘેટું આપણને ઊન આપે છે. આ ઊનમાંથી જાત જાતના ગરમ કપડાં આપણને ઠંડીથી રક્ષણ આપે છે. પ્રશ્ન 2. ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની શી જરૂર પડે છે? સમજાવો. હા, ઠંડીથી બચવા ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે.
ઘેટાં અને બકરાને કુદરતી રીતે જ રૂંવાટી હોય છે. આ રૂંવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. 3. તમે ચાંગથાંગ અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો? બંનેની સમાનતા અને તફાવતની નોંધ કરો. હા, હું ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકું છું, જે નીચે મુજબ છે. ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં સમાનતા અને ખૂબ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે. તેઓ પ્રાણીઓના દૂધ, ઊન અને ઊનની બનાવેલી ગરમ શાલ વગેરે વેચીને પોતાની આજીવિકા મેળવે છે. ચાંગપા અને બાકરવાલ લોકોમાં તફાવત. ચાંગપા લોકો વધારે ઊંચાઈ પહાડી પ્રદેશમાં રહે છે. બકરવાલ લોકો થોડુંક ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. ચાંગપા લોકો બધા જ પ્રકારની બકરીઓ અને ઘેટાં પાળે છે. ચાંગપા લોકોની બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે. બાકરવાલ લોકો ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બને છે. હોસ્ટ પ્રકારના પ્રશ્નો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. ચાલો. 1. લેહમાં ગૌરવ જાનીએ ઊંચો, સૂકો અને સપાટ વિસ્તાર જોયો. તેને શું કહેવાય? ઠંડુ રણ. તાશીના ઘરના છાપરા પરથી મુસાફરે બીજા છાપરા પર કયા ફળો સૂકવેલા જોયા? નારંગી, કોળા. 3. મુંબઈ કયા રાજ્યનું પાટનગર છે? મહારાષ્ટ્ર. 4. શ્રીનગરનું જાણીતું સરોવર કયું છે? તો દાળ સરોવર.